भक्त जनमानस निवास
श्रीराम कृष्णाय नमो बोलो बाल कृष्ण लाल की जय। रामचंद्र भगवान की जय। श्री बाई मात की जय। सनातन धर्म की जय। सद्गुरु देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। हरे राम 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 हरे 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 राम 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 हरे हरे राम 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 हरे 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 राम 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 हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 राम राम राम
कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे ओ राम राम हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे ओ कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे ओ कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे भागवत भगवान की मुखम करोति वाचालं पंगो लंघयते यत्कृपा तमहं वन्दे परमानंद સુપુરાણિક છે, સાવધાન કરે છે મહાત્માઓ. આપણે દશમ સ્કંદ ભાગવતનું રસપાન કરી રહ્યા છીએ. સુખદેવજી મહારાજ સાવધાન કરે છે રાજન. કાલે સાંજે જ્યારે આપણે કથા પૂર્ણ કરી ત્યારે કઈ કથા કરી યાદ છે? છેલ્લે પ્રસાદ ખાધો હોય તો યાદ જ હોય ને. ગિરિરાજ ધરણ, આગલા બોક્સ વધારો, આગલા. ગિરિરાજ ધરણ શ્રીજી તુમરે ચરણ. ગિરિરાજના બધા તીર્થો સજીવ છે. કુંડ કુંડ ચરણામૃત લે, ગિરિવર કી પરિક્રમા દે. માનસી ગંગા શ્રી હરિદે. હિન્દીમાં હરિદે એટલે હૃદય, મારા હાર્ટમાં. માનસી ગંગા, માનસ ગંગા. મારા માનસને માનસી ગંગા સદૈવ પાવન કરે. ગિરિરાજજીમાં માનસી ગંગા પણ છે. માનસી ગંગા શ્રી હરિદે, ગિરિવર કી પરિક્રમા દે. કુંડ કુંડ ચરણામૃત લે. ગિરિરાજ ધરણ શ્રીજી તુમરો ચરણ. સુંદર મજાની વૈષ્ણવોને ગમે એવી આપણે કથા સાંજે કરી. આપણી યથામતી અનકોટ કર્યો બધાના સહકારથી. પુષ્ટિ માર્ગની અંદર જે અનકોટ થાય ને એ તો અપરસમાં થાય છે. એ રસોડામાં કોઈ જઈ ન શકે, એવી રીતે કોઈ અડી ન શકે અને થાય છે. પણ આપણે તો જે ભગવાનને જમાડ્યા એ તો આપણા માનીને જમાડ્યા છે. આપણા માનીને જમાડીએ તો કોઈ દોષ લાગતો નથી. સુંદર મજાની કથા. આ કથા અમારે વૈષ્ણવોને બહુ ગમે છે. ભગવાને ગિરિરાજજીને ધારણ કર્યો છે. ભગવાન ગિરિધર બન્યા છે. ભલા તમે અનેક કથાઓમાં ગયા છો, એવું આમ મગજમાં બેસે છે કે આ ડુંગરો ઉપડે. આ બનાવવો હતો ને તો એક એક પથ્થર ભેગો કરીને બનાવ્યો. એક હારે તો આ નથી બન્યો. એક 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 પથ્થર ગોઠવીને ગિરિરાજજીને બનાવ્યા. ડુંગરો ઉપડે એવું કલ્પનામાં આવે ખરું. ભૌતિક શાસ્ત્રની દ્રષ્ટિએ તો વિરોધ થાય કે ભાઈ ડુંગરો ન ઉપડે કોઈ દિવસ. ડુંગરો ઉપડવાની કથા રામાયણમાં પણ આવે છે. હનુમાનજી મહારાજે પણ ડુંગરો ઉપાડ્યો છે. હનુમાનજીએ ડુંગરો ઉપાડીને લક્ષ્મણજીના પ્રાણ બચાવ્યા છે. રામાયણમાં વર્ણન છે. આખો ડુંગરો ઉપાડ્યો અને વનસ્પતિ લાવ્યા, ઔષધિ લાવ્યા અને
લક્ષ્મણજી કો પ્રાણ ઉબારો, લક્ષ્મણજીનો પ્રાણ ઉગાર્યો તો ભગવાન શ્રી કૃષ્ણએ તો ગિરિરાજજીને તોડીને, ગિરિરાજજીને ધારણ કરીને હજારો જીવ બચાવ્યા છે, હજારોના પ્રાણ બચાવ્યા છે. ડુંગરો ઉપડે નહીં, ખરેખર ન ઉપડે કોઈ દિવસ. એવી અભૌતિક કથાનો કોઈ અર્થ નથી. ડુંગરા ઉપાડવાની કથા કરવી એ આપણું મન માને નહીં, પણ આ તો આખી કથા શ્રદ્ધાની છે, આધ્યાત્મિક છે. સાવધાન બેનો ભાઈઓ, ઇન્દ્ર મહારાજ કોઈપો. ઇન્દ્રને આપણે ક્યાં ગોતવા જઈશું? કોને ભાળ્યો છે ઇન્દ્રને? કોઈ જોયો છે ઇન્દ્રને ક્યાં છે? ઇન્દ્ર ક્રોધ કરે છે, ઇન્દ્ર વાવાઝોડું ઊભું કરે છે, આવું લખ્યું છે. બહુ સાચી વાત છે. આપણું આ શરીર છે એ એક ગિરિરાજ પર્વત છે. શરીર આખું એક પંચમહાભૂતનો પિંડો નથી, શું છે? એની અંદર ઇન્દ્ર મહારાજ છે. ઇન્દ્ર એટલે ઇન્દ્રિયો, આંખ, નાક, કાન, જીભ, આ બધી ઇન્દ્રિયો છે. અને આ ઇન્દ્રિયો ક્યારેક ક્યારેક વાવાઝોડું ઊભું કરે છે. બહુ ખાવાનું મન થાય, બહુ સારા દ્રશ્યો જોવાનું મન થાય, ખરાબ સંગીત સાંભળવાનું મન થાય, બિનજરૂરી લુગડા પહેરવાનું મન થાય, ગમે એવું પીવાનું મન થાય. મને તમને બગાડવા માટે, હેરાન કરવા માટે આ ઇન્દ્રિયો સતત મારીને તમારી ઉપર વાવાઝોડા મોકલે જ છે. હવે જો શરીર છે આપણું, એ જો ઇન્દ્રિયોને અર્પણ કરી દઈએ તો ભોગ છે, એને ભોગ કહેવામાં આવે છે. અને આપણા શરીરને આપણે કૃષ્ણાર્પણ કરીએ તો યોગ બની જાય છે. આ દેહથી બધું થાય છે. યોગ શાસ્ત્રમાં લખ્યું છે, શરીરમ સર્વાર્થ સાધનમ. આ શરીર છે ને એ બધી વસ્તુ કરી શકે છે. આ ઇન્દ્રિયોનો ભોગ બનવું છે કે આ શરીર અર્પણ કરીને કૃષ્ણનું બનવું છે. જેનું શરીર કૃષ્ણને અર્પણ થાય એને કોઈ તકલીફ ન થાય. મીરાબાઈ ઝેર પીવે, તકલીફ ન થાય. સંતોએ ઘણા દ્રષ્ટાંતો આપી દીધા આપણને, એકથી ચડ્યા હતા, પણ એનું શરીર ભગવાનને અર્પણ હતું. બસ કહેવાનો મારો સુર એ ગિરિરાજ પર્વત એટલે મારા ને તમારા વ્યવહારો, મારા ને તમારા બોજા, આ વજનદાર છે. તો આપણા વ્યવહાર કઈ ઓછા બોજા વાળા છે? શું કહો છો? દીકરા કે દીકરીના લગ્ન કરવાના હોય ને તો વરના બાપને કન્યાના બાપને ક્યાંય શાંતિ ન હોય. હજી વાડી રાખવી છે, રસોઈયા રાખવા છે, હજી મેનુ બનાવવું છે, શું કેટલું કરવું, શું કરવું, આમ કરવું, કંકોત્રી લખવી છે, બેનને તેડું કરવા જવું છે, ફૈબા તો રિહાણા છે. કેટલા બોજા હોય છે. એક ગિરિરાજ પર્વત જેટલો બોજો હોય છે, થોડો નહીં. પણ જયારે પ્રસંગ પતી જાય, આપણે પૂછીએ કા ભાઈ લગ્ન થઈ ગયા, તો આપણને શું કે, અરે ઠાકોરજીની કૃપાથી, ભગવાનની કૃપાથી સરસ લગ્ન થઈ ગયા. તે મૂર્ખ્યા, તું તો ગાડા હેઠે હાલતો હતો, આ ડુંગરો ઉપાડ્યો તો કોણે? સમજાય છે ને હવે મારી ગિરિરાજની કથા તમને કેમ કહે છે? મારા તમારા પ્રત્યેક વ્યવહારો આપણને એમ લાગે કે આ બોજો છે. આજે આમ માતમ સહિત ગણીએ તો કથાનો 7મો દિવસ છે. આયોજકોને હું પૂછું કે આ બધું તમે ઉપાડો છો, ભગવાન ઉપાડે છે, તો તમને કેમ લાગશે? ખબર પડી ગઈ ને કે આમાં કેટલી વિશે હો. વજનદાર ડુંગરો છે. મારી તમારી હેસિયત બહારની વાતો છે, પણ એ જયારે ભગવાન ઉઠાવે છે તો હું તો કઉ છું કે આ પથ્થરના ડુંગરા કરતા આપણા બોજા બહુ મોટા છે. જી મારો નાથ ઉપાડે છે. સમજાય છે હવે આ કથા શું આપણને કહેવામાં? પણ
તકલીફ ત્યાં છે કે ઠાકોરજી કૃપા કરે એ આપણને ખબર કઈ પડે છે લગ્ન પતી ગયા પછી, અરે બહુ સરસ કામ થઈ ગયું, જોજો કાલે પૂર્ણાહુતિ થશે ને એટલે બધા પ્રવચન કરશે, ભગવાનની દયાથી આપણો કાર્યક્રમ સંપન્ન થયો. અરે ભાઈ, આભાર માનવનો મનાય, આભાર મનુષ્યનો મનાય, આભાર કદી ઈશ્વરનો મનાતો નથી. એને તો પહેલેથી જ ઉપાડ્યું હતું, હવે એનો આભાર કેમ માનવો આપણે કહો? વહી કરતા, વહી ધરતા, વહી હરતા, સબ કુછ જો વહી થા. તો આપણે બધા જે અત્યાર સુધી ખોટા પોટકા ઉપાડ્યા છે, મને તેવું લાગે છે. અમારા વેદાંતની અંદર એક દ્રષ્ટાંત આવે છે. એક ભાઈ ઘોડાની ઉપર બેઠો છે, ઘોડાની ઉપર, અને માથે પોટકું છે, પોતાના માથા ઉપર પોટકું, પોતે ઘોડા ઉપર બેઠો છે. એટલે એક ભાઈ એને સામા મળ્યા. એ કહે, ભલા માણસ, પોટકું ઘોડા ઉપર મૂકી દે ને, હાથે કરી હું ઉપાડી લઉં. ત્યારે પેલો ઘોડા ઉપર બેઠો બેઠો કહે, ઘોડા ઉપર પોટકું મૂકું તો ઘોડાને ભાર લાગે ને, એટલે મેં ઉપાડ્યું છે. હવે પોતે પોટકું લઈને ઘોડા ઉપર બેઠો, સમજાય છે? બસ મારી તમારી કઈક પદ્ધતિ આ છે, ઉપાડવા વાળો કઈક બીજો છે. પણ ઠાકોરજી દયાળુ એટલા બધા છે કે આ બોજો ઈ ઉપાડશે અને જશ કોને મળશે? આપણને. અમારી જેવા એમ કહેશે કે આગેવાનો એટલી સરસ મહેનત કરી કે આપણો પ્રસંગ સફળ થયો ભાઈ, તો વળી એ લોકો કહેશે બટુક મહારાજે બહુ સહકાર આપ્યો. બસ વાતો તો આ જ છે ને એકાબીજાની, કે બીજી કઈ? આ બધું સ્થિતિ થાપક છે. પણ આપણે એકેયને કાંઈ કહેવાની જરૂર નથી ભાઈ. આપણે તો પોટકું લઈને ઘોડા માટે બેઠા હતા, સમજણ વગર. ગિરિરાજ તો એને તોડ્યો છે. ગિરિરાજ યાને આ પ્રસંગ, ગિરિરાજ યાને આપણો વ્યવહાર, ગિરિરાજ યાને મારો તમારું કામ કોણ પૂરું કરે? તો આનો અર્થ એવો થાય કે કાર્ય કરતા પહેલા જ કર્મ બધું ભગવાનના ખોળામાં મૂકી દેવું જોઈએ. પ્રભુ હવે તને ઠીક લાગે એમ કર, મેં તો આદર્યું છું. હવે જશ મળે તો તારો, અને અબજશ મળે ને કદાચ તો ઠાકોરજી મારા માથા ઉપર મૂકશે, એ તું લેતો આ નામ ભક્તિ કહેવાય છે. અબજશ મારો, પણ જશ મળે ને એ તો મારા ઠાકોરજી. તમે એમ કહો બટુભાઈ, આવી વાત તમે સિદ્ધાંતથી અમને સમજાવો છો, તો આવું ક્યારે બનેલું ખરું? આવી ઘટના કોઈ બનેલી ડુંગરો ઉપાડવાની? તો કે હા, આપણે આયોજન કર્યું. હસમુખભાઈ ને પૂછું તો થોડા 1000 રૂપિયા તો ભેગા કર્યા છે ને પેલા, એમને થોડું થાય. દોરડું આ વગર ગાંઠ કેમ વાળવી? દોરડું તો જોઈએ ને. પછી કેટલું લાંબુ કરવું એ તો ભગવાન હાંડા કરે, હાંડો ક્યાં કરશે? દેવ વાળા આવશે. પણ પેલા કઈક હા કરવું જ પડે ને, ન ચાલે, કરવું જ પડે. પણ કાંઈ ન હોય ને કર્યું હોય તો, અને પૂરું થાય તો વચમાંથી આપણું હું કાઢી નાખવું પડે અને એમ કેવું પડે કે હવે આમાં હું નહીં, આમાં તો હવે તું. હું નહીં, તું. એના માટે એક દ્રષ્ટાંત તમને આપું. જુનાગઢની અંદર 500 વર્ષ પહેલા નરસિંહ મહેતા એક નાનો એવો કોથળો પાથર્યો હોય, દામોદર કુંડનો કાચો પાળો. કાચો એટલા માટે કે તેથી દામોદર કુંડ બાંધેલો નહોતો 500 વર્ષ પહેલા. પાળા ઉપર નરસિંહ મહેતા બેઠા હોય અને પ્રસાદીમાં શું આપે? ગોપીચંદન એટલે માટી અને તુલસીનું પાન. ભાવે તો ખાવ, નકર હાલતા થાવ. બીજી વ્યવસ્થા જ ન મળે ને, હોય તો ખવડાવે. આપણી ઉપર તો કેટલો ભગવાન દયાળુ. મારી ગણતરી હતી, અમારે દિલીપભાઈ મને કહે બટુકભાઈ કેટલો 25 કિલો પ્રસાદે થઈ રહે? મેં કીધું 25 કિલો નહીં, 75 કિલો જોશે. મને કે કેવી રીતે? મેં હિસાબ કરી બતાવ્યો કે આટલા માણસ હોય, આટલો આપીએ તો આટલો પ્રસાદ જોઈએ. પણ મારે આનંદ સાથે તમને તમારા માનસને પ્રણામ કરવા જોઈએ
તમારી શ્રદ્ધાને પ્રણામ કરું છું કે અમારા આગેવાનોને એમ કે 25-30 કિલો હશે થઈ રહે, મારા મગજમાં એમ કે 75 કિલો તો જોશે જ, પણ ઠાકોરજીએ મોકલો 150 કિલો. કેટલો? બોલો. આપણે સમજણ વગરની ચિંતા કરતા હતા, ત્યારે એને સમજીને ચિંતા કરી છે. રિયામાં આપણા આંકડા હાથમાં, વેચવા વાળા થાક્યા, ખાવા વાળા થાક્યા, અને તોય વધ્યો. તેરા તુજકો અર્પણ ક્યા લાગે મેરા, જય જગદીશ હરે. સાવધાન બેનો ભાઈઓ, આ જુનાગઢની અંદર કોઈ 8-10 જણા વેપારી લોકો, મારવાડી લોકો જાત્રા કરવા આવ્યા છે. જુનાગઢ ગામમાં દામોકુંડ નાયા વિચાર કરે છે કે આપણી પાસે થોડાક રૂપિયા છે ઈ જમાનામાં, તો આ રૂપિયા ગામની અંદર કોકને આપણે આપી દઈએ અને હુંડી લખાવી દઈએ. આખા જુનાગઢમાં નાનું એવું એ સમયનું જુનાગઢ, આખા જુનાગઢ ગામની અંદર ફર્યા. કોઈ ભાઈ આ ગામમાં વેપારી ખરો કે જેની ઓળખાણ દ્વારિકામાં હોય તો અમારે ઊંડી લખાવવી છે, અમે પૈસા આપી દઈએ, તમે અમને ઊંડી લખી દો. પહેલાના જમાનામાં આવી કોઈ બેન્કિંગ વ્યવસ્થા ન મળે, એક વેપારી ની આબરૂથી બીજા વેપારી કામ કરતા, એક જમાનો, આપલે કરવાનો જમાનો. આખા જુનાગઢમાં ફર્યા પણ કોઈ વેપારી એમ ન કીધું કે અમારી ઓળખાણ દ્વારકામાં છે. એક કોઈ હસમુખો માણસ, મશ્કરી કરવા વાળા માણસે કીધું, દામોદર કુંડના પાળે નરસિંહ મહેતા નામના શેઠ બેઠા છે. કે હા, અને એની મોટા મોટી પેઢી દ્વારકામાં ચાલે છે. હા, આ વેપારી લોકો નરસિંહ મહેતા પાસે. આપણી ગુજરાતીમાં છે, તમને ના આવડતી હોય તો દેરડી વાળો બટુકભાઈ શીખવાડીને જશે. અકલ કોને ન હોય? અમારો સવાલ છે. બધાયને અકલ હોય, પણ એક તબક્કો એવો આવે કે ક્યારે અકલ ન હોય. કોને અકલ ન હોય? ક્યારે કલ્પના કરીશ, આની આવો ભોગ આપણે પણ બન્યા હશું કે ત્યારે આપણે બહુ અકલથી નથી વિચારતા. તો આપણા ગરઢા બહુ ડાયા હતા, એ કહી ગયા છે કે ગરજને અકલ ન હોય, એવી છે વસ્તુ. આ લોકોને ગરજ છે અને હુંડી લખાવવી છે. નરસિંહ મહેતા પાસે આવ્યા, શેઠ હુંડી લખી દો. નરસિંહ મહેતા રડતા રડતા કહે, ભાઈ હું કોઈ શેઠ નથી, હું તો એક ગરીબડો નાગર બ્રાહ્મણ નો દીકરો છું. ગામમાં મારું કોઈ નથી, અને અહીંયા પાડા ઉપર રહું છું. બપોર થાય ને દામોદર ભગવાન ને થાળી ધરાય ને, એ થાળીમાંથી એમાંથી મને પ્રસાદી મળે, એમાંથી મારું ગુજરાન ચલાવું છું. નથી રેવા ખોરડું, નથી કોઈ સંબંધી, નથી મને નાચ બહાર મૂક્યો, નથી મારી નાચ, નથી ભાત, નથી કોઈ હવે મારી જાત. અરે શેઠ, આખું ગામ એમ કે છે કે તમારી મોટામાં મોટી પેઢી દ્વારિકામાં ચાલે છે. ખોટું શું કામ બોલો છો? દ્વારિકાનું નામ પડ્યું તો નરસિંહ મહેતાની આંખ ભીંજાણી છે. હા ઓ ભાઈ, મારી પેઢી તો દ્વારકામાં ચાલે છે. અરે શેઠ, તો પછી ઊંડી લખી દો ને. એક વેપારીનો દીકરો બીજા વેપારીનું કામ નહીં કરે તો કોણ કરશે આ જગતમાં? નરસિંહ મહેતા રડતા રડતા ભગવાનને કહે છે, પ્રભુ કેટલીક પરીક્ષા કરવી તારે હજી બાકી રહી ગઈ છે. જે પૈસાને હું અડતો નથી એ પૈસા મારી પાસે આવે છે. મેં ક્યાં લક્ષ્મી માતાજીને બોલાવી છે? મારે સંસારના કોઈ વહીવટમાં હવે પડવું નથી. બહુ વહીવટ કરી લીધો ભગવાન, બસ હવે પ્લીઝ સ્ટોપ. બસ કંટાળી ગયો છું. વાહ! નરસિંહ મહેતા કહે, ભાઈ એક કામ કરો, તમારી પાસે જેટલા રૂપિયા હોય ને એનો અહીં ગિરનારમાં ભંડારો કરો. હું તો રૂપિયા નડતો નથી. અમારા ગરવા ગિરનાર આખો પોલો ગિરનાર છે, આખો ગુફાઓનો ગિરનાર છે. એમાં અનેક મહાત્માઓ બેઠા છે. બધા હરિહરનો સાદ પાડો,
અમારા સંતોને બોલાવો, એનું પૂજન કરો, એને જમાડો, એને ભેટ પૂજા કરો, જોજો એનો આશીર્વાદ મળશે. ભંડારો કર્યો, હજારો સંત આવ્યા, સંતો જમવા બેઠા. પેલા વેપારીઓ બધા સંતોને જમાડે છે. વાત તો કેટલી છે, 720 રૂપિયા છે એમ વિદ્વાનો કે 720 રૂપિયા ઈ જમાડવાના. એટલે અટાણે તો થાય 7 લાખ રૂપિયા ઉપર થાય હિસાબે અટાણના રૂપિયા. બધાને વસ્ત્રો આપ્યા, વાસણ આપ્યા, ભેટ પૂજા કરી. સંતો જય જયકાર કરે છે. નરસિંહ મહેતાની જય, નરસિંહ મહેતાની જય. નરસિંહ મહેતા કે રૂપિયા કોક ના જમાડે છે કોક, અને વચમાં મારી છે. બેનો ભાઈઓ, જયારે મારો નાથ મોટાઈ આપે છે ને ત્યારે એને કોઈ પહોંચે નહીં. મોટાઈ રૂપિયાથી નથી મળતી, મોટાઈ સત્તાથી નથી મળતી, મોટાઈ લાગવગથી નથી મળતી. અમે તો એમ કહીએ કે મોટાઈ તો મારો નાથ જ્યારે આપે છે ત્યારે હું તમે મોટા બન્યા છીએ. બધાએ જમી લીધું, બધા પોતપોતાને સ્થાને ગયા. પેલા વેપારીઓ કહે, લ્યો નરસિંહ મહેતાજી, હવે ઊંડી લખી દો. હા ભાઈ, હાલો. દામોદર કુંડના કાંઠે કાગળ કાઢ્યો, ઈંડી પેટ લીધી છે. મારા નાથ, શું કામે મારે હાથે આવા કામ કરાવે છે? મેં એવું નક્કી કર્યું છે કે મારા જગદીશને મારે એક કામ ન બતાવવું. અને આ મારી સામેથી આવી પરિસ્થિતિઓ કેમ ઊભી થાય છે? ઠીક છે, આખર તો આ બધું ઊભું કરનારો તો તું છો ને મારા નાથ. મેં ક્યાં કઈ કર્યું છે? કાગળ કાઢ્યો, મંડ્યા લખવા પોતે. હુંડીની અંદર હું એમ કહેવા માંગુ છું આ ગિરિરાજની કથા કરીને કે હુંડીની અંદર એટલો બધો રણકાર છે કે ગમે એવો ડુંગરો હોય તો ઉપડી જાય ભાઈ. એટલો બધો એની અંદર રણકારો છે. કેટલી અંદર શ્રદ્ધા છુપાયેલી છે. પેલા તો નરસિંહ મહેતા એ બોલ્યા, શું બોલ્યા કે સંસારની સાથે મારે કોઈ પણ પ્રકારના લેવા દેવા નથી. દ્વારકાધીશ, એ મારે કોઈની નથી પરવાર રે, મારા શામળા ગિરધારી. મને નાચે તો નાચબાર મૂક્યો છે. કરતાલું વગાડવું એટલે કિંમત તો કોડીની એ ગામમાં નથી. નરસિંહ મહેતા કહે, મારી આબરૂ કેટલી છે. એક દિવસ એક શેર ઘી લેવા જુનાગઢની બજારમાં નીકળ્યો તો મને કોઈ એક શેર ઘી નો આપ્યું. આ મારી આબરૂ છે. હે મારા નાથ, મારે કોઈની પરવાર નથી હો. કેમ કે મારે કોઈની હારે વહીવટ જ નથી. એ મારે સાંભળા જેવો એ છડીદાર રે, શામળા ગિરધાર. હે મારી હુંડી સ્વીકારી લ્યો મહારાજ રે, શામળા ગિરધાર. હે ભગવાન, તમે છે ને અમારી પત રાખો છો. આ ભક્તો ભક્તિ કરતા હોય ને એમાં એને કઈક આધાર હોય છે. આધાર વગરની ભક્તિ ન હોય. અમે આધારથી ભક્તિ કરીએ છીએ. અમારા ગુરુઓ પણ છે. ધ્રુવ, પ્રહલાદ, નારદ મુનિ, ગોપીઓ, આ બધા અમારા ગુરુ છે. એને ભક્તિ કરી અને એ રસ્તે અમને એને ચડાવ્યા.
પતરાખવા એ તમે ધર્યું છે નરસંગ રૂપ. પ્રહલાદની પતરાખવા એ તમે ધર્યું છે નરસંગ રૂપ. હે મહારાજ, હે શામળા, હે ભગવાન, લોઢાના સ્તંભ થકી વાલો પ્રગટ્યો. નૃસિંહ ચરિત્ર. લોઢાના સ્તંભ થકી વાલો મારો પ્રગટ્યો. એ તમે માર્યો હરણા કંસ ભૂપ રે. કથા બોલે છે. ભક્તિને એવી રીતે બોલતી કરો જેમ કથા બોલતી હોય ને એમ આપણી ભક્તિ આપણી હારે વાતો કરે. ભક્તિ એકલા કરવાની નથી ભાઈ. ભક્તિ આપણી સાથે વાતો કરવી જોઈએ. એ મારી હોંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. મારી હોંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. તાલી પાડો તમારી હોંડી પણ ભગવાન સ્વીકારે. તાલી પાડો તો સ્વીકારે. મારી શામળા જેવો છે ચડીદાર રે, શામળા ગીરધારે. મારે શામળા જેવો ચડીદાર રે, શામળા ગીરધારે. મારે કોઈની ઓહો મારે કોઈની હે કોઈની નથી પરવાર રે, શામળા ગીરધારી. મારે કોઈની નથી પરવાર રે, શામળા ગીરધારી. મારી હોંડી સ્વીકારી લ્યો મહારાજ રે, શામળા ગીરધારી. મારી હોંડી સ્વીકારી લ્યો મહારાજ રે, શામળા ગીરધારી. તમે ભગવાન ભક્તની સેલ્ફ ફ્રેશ કરે ને તો શું થાય? ગળું ઓછું ખેંચે, બીજું કઈ નહીં. ગળું ખેંચે, બાસ એક તો વધારે છે. ગમે એટલું બોલી તો ગળું ખેંચાય છે. બિનજરૂરી બોક્સ મોટા છે, થોડો ટીણો અવાજ નીકળવો જોઈએ. ભગવાન કહે પેલા હું તમને તમારું એડ્રેસ આપું. હુંડી લખીએ ને આપણે કઈ પૈસાનો વ્યવહાર કરીએ તો સામસામા બેના સરનામા તો જોઈએ કે નહીં? તો પહેલા વેલું ભગવાનનું સરનામું. તું નથી બ્રાહ્મણ નથી વાણિયો, એ પ્રભુ તું નથી બ્રાહ્મણ નથી વાણિયો, તું નથી અમારા નાગરોની નાથ. તમને ખબર છે તું કોણ છો? આપણે એમ કહીએ ને અત્યારે તો સંતોને માનીએ એમાં આપણા કોમમાં આવી ગયું છે. બ્રાહ્મણ હોય એ બ્રાહ્મણના સંતોને માને છે, પણ સંતોને અને ભગવાનને કોઈ નાત જાત ન હોય. તું નથી બ્રાહ્મણ નથી વાણિયો અને તું નથી અમારા નાગરની નાથ. તો તું કોણ છો? તું કોણ છો ને એ તો હજી વેદોને ખબર નથી. વેદ પણ તને પૂરેપૂરું જાણવા માટે શક્તિમાન નથી ભગવાન. મને તો એટલી ખબર પડે
કે તું ભક્તોનો ભગવાન છો. બસ તું નથી બ્રાહ્મણ, નથી વાણિયો, તું નથી અમારા નાગરોની નાથ. હે નરસિંહ મહેતાને કારણે, એ તારા નાગર નરસૈયાને કારણે શું કરશો તમે પ્રભુ? હે દ્વારકાધીશ, મારું કામ કરવું પડશે. એ નાગર નરસૈયાને કારણે એ તમે ધારો શામળસા એવું નામ રે, શામળા ગીરધારી. એ તમે ધારો શામળસા એવું નામ રે, શામળા ગીરધારી. મારી હોંડી સ્વીકારી લ્યો મહારાજ રે, શામળા ગીરધારી. મારી હોંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. મારે શામળા જેવો ચડીદાર 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 રે, શામળા ગીરધારી. એ મારી હુંડી, ઓહો મારી હુંડી સ્વીકારી લ્યો મહારાજ રે, શામળા ગીરધારી. એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. હવે નરસિંહ મહેતાનું સરનામું. પહેલા વડા વિધિ કરી, પેલા દીકરી ગુજરી ગઈ. નરસિંહ મહેતા કહે છે મારું સરનામું, એડ્રેસ. પહેલા વડા વિધિ કરી, પછી વડાવ્યો છે મારો બાળ. પછી દીકરો ગુજરી ગયો. છેલ્લે ઘરવાળીને પણ વડાવી. માણેક મેથીને પણ વડાવી દીધી પ્રભુ. લ્યો હાવ નવરા થઈ ગયા ને, નાતે બહાર મૂક્યો, બધું ગુજરી ગયું. આપણી દશા એવી થઈ હોય તો શું કરીએ? કેટલો માણસ ભાંગી પડે. અટાણે તો લાખ 2 લાખ રૂપિયા વ્યા જાય ત્યાં ભાંગીને ભૂકો થઈ જાય છે. આનું તો બધું માણા કે સત્યાનાશ નીકળી ગયું. નરસિંહ મહેતા તો નરસિંહ મહેતા હજી હિંમત નથી આવતા. એ માણેક ને પણ વળાવી દીધી. હવે સુખે ભજશું શ્રી ગોપાલ રે, શામળા ગીરધારી. 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 મારી હુંડીને સ્વીકારી લ્યો મહારાજ રે, શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. મારે શામળા જેવો ચડીદાર રે, શામળા ગીરધારી. મારે શામળા જેવો ચડીદાર રે, શામળા ગીરધારી. મારે શામળા જેવો, મારે શામળા જેવો, એ મારે શામળા જેવો ચડીદાર રે, શામળા ગીરધારી. મારે શામળા જેવો ચડીદાર રે, શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારી લ્યો મહારાજ રે, શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા
મૂર્તિ બહુ સરસ છે. તો મને જલ્દી ચાલો વાણિયા વેપારીનો વેશ પહેરાવો. અરે પણ પ્રભુ, આજ કોઈ ધંધો કરવો છે, નવો ફેક્ટરી નાખવી છે, કારખાનું ચાલુ કરવું છે, દુકાન ચાલુ કરવી છે? ભગવાન કે હા, આજ મારે એવી દુકાન ચાલુ કરવી છે. ભગવાનને સ્નાન કરાવ્યું, રાધાજી મળ્યા શણગારવા, લાંબો કોટ પહેરાવ્યો, માથે પાઘડી પહેરાવી, અચકન પહેરાવ્યું, ભેટ વળાવી, પગમાં હે સુંદર મજાની સોનેરી મોજડી, હાથમાં લાકડી, કપાળમાં વૈષ્ણવી તિલક. જાણે ભગવાન લાગે કે કોઈ ગુજરાતનો મોટો શાહ સોદાગર હોય ને, આવું મારા નાથે રૂપ ધારણ કરી. ભગવાન બોલ્યા, રાધા, એ બોલો પ્રભુ, તું મારી શેઠાણી, કે ભલે. લક્ષ્મી, તું મારી નોકરાણી, ભલે પ્રભુ. સત્યભામા, જાંબુવંતી, બોલો પ્રભુ, તમે બધી મારી દાસીઓ, ભલે પ્રભુ. જો નાટક બરોબર કરવાનું છે. હા. અને ભગવાન પેલા વેપારીઓ તો હજી નાઈ ધોઈને હજી મંદિરમાં આવે એની પહેલા તો ભગવાન ધાડ 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 પગથિયા ગોમતીના ઘાટ. ભગવાન કહે, એટલે આમાં ઓલા મારવાડી વેપારી કોણ છે? પેલા કહે, અમે છીએ. મારવાડીઓ કહે, તમારું નામ? જોજો, વેપારમાં મારવાડીની અરે કોઈ આવે જ નહીં. એટલા મીઠા બોલા હોય એની વાત ચાલે. તમારા મારવાડી તો હોય જ. ગુજરાતી અને મારવાડી એ બે એવા છે કે દુનિયાનું કોઈ શહેર આપણે બાકી રહેવા દીધું. અને મારવાડી ભાઈઓ, અને મેં તો એક માર્કિંગ કર્યું છે કે ગુજરાતીઓ અને મારવાડીઓ જ્યાં જાય ત્યાં એને ભળે બહુ. અમે હમણાં નાગપુર ગયા હતા ને, તો ત્યાં મારવાડીઓ આવે ને ગુજરાતીઓ આવે. ગુજરાત અને મારવાડ આમ તો એક જ છે, થોડીક ભાષા ફેર છે, બસ. આપણા સંસ્કારો એક જ છે. પેલા મારવાડીઓ કહે, ભાઈ તમારું નામ શું? ભગવાન કહે, મારું નામ શામળશા છે, હું નરસિંહ મહેતાનો નોકર છું. તમે અમારા શેઠની ઊંડી લાવ્યા છો? હા હા, અરે શામળિયા ભાઈ, અમે તો તમને ગામમાં બહુ ગોત્યા, તમે ક્યાંય જડ્યા નહીં. ભગવાન કે હું એમ ન જડું, પણ પૂજો નરસિંહ મહેતાના, હું કોઈ જડું જ નહીં. આ જડી ગયો તો નરસિંહ મહેતાના હિસાબે જડ્યો, હું કોઈને ન જડું. લાવો હુંડી, લાવો. હુંડી લીધી અને ભગવાન જ્યાં હુંડી વાંચે ને ત્યાં તો વાંચતા વાંચતા ભગવાન રડી પડ્યા છે. રાધાજી કહે, પ્રભુ શું આમાં લખ્યું છે? કે મંદિરમાં જઈને નિરાંતે વાંચજેત ખરી, તને ખબર પડે. લક્ષ્મી, બોલો પ્રભુ, 720 રૂપિયા હુંડીમાં લખ્યા છે નરસિંહ મહેતા શેઠજીએ. આપણા નિયમ પ્રમાણે આપણે ડબલ કરો એટલે 1440 રૂપિયા પાછા આપો. 1440 રૂપિયા લક્ષ્મીના તો હાથમાં જ છે. ફટાફટ લક્ષ્મીને ક્યાં ક્યાં લેવા જવા પડે. લ્યો મહારાજ, લ્યો શેઠા 1440 રૂપિયા. અરે પણ અમારો ડબલ ન લેવાય. પણ અમારા શેઠ નરસિંહ મહેતાનો નિયમ છે, અમારા શેઠને કોઈ આપે, અમારા શેઠનો ખાલી હાથ અડી જાય ને હાથ, તો મારે ડબલ દેવા પડે. અમારા શેઠના હાથની તમને ખબર નથી કે નરસિંહ મહેતા શેઠનો હાથ કેટલો પવિત્ર છે. ભગવાન વેપારીઓની સામું જોઈને થોડાક ખીજાણાઓ. એટલે આ થોડુંક મોડું થયું પૈસા મળવામાં, ત્યાં તો અમારા શેઠની તમે ટીકા મંડ્યા કરવા. નરસિંહ મહેતો ખોટો, નરસિંહ મહેતો આવો, નરસિંહ મહેતો ઢોંગી ને. વેપારીનો દીકરો છે ને, એનું પેટ તો દરિયા જેવું હોય. કોઈ વેપારી તૂટ્યો હોય, કોઈ વેપારી ઘસાણો હોય, તો એને બીજા વેપારીઓએ મદદ કરવી જોઈએ. મદદ કરવી ને, એક તો મારા શેઠ સાચા છે નરસિંહ મહેતા, અને માથે તમે એની ટીકા કરો. હે મને ન ગમ્યું. ભગવાન કહે, કેમ કે ભક્તની કોઈ ટીકા કરે ને એ ભગવાનથી સહન નથી થતું. ભાઈ, ભગવાને કહ્યું, રૂકમણી, બોલો પ્રભુ,
પૂઠું ને લાવો, કાગળ રાખો. રૂકમણી આમ પૂઠું ચાલીને ઉભા રહ્યા. ભગવાને આમ કાગળ મૂક્યો અને મંડ્યા લખવા. પોંચ લખી દઉં છું, પોંચ જુનાગઢ લેતા જાજો. આ ઊંડી મળી ગઈ ને એની પોંચ લખી દઉં છું. મુકામ જુનાગઢ. શેઠ શ્રી નરસિંહ મહેતાને સામરસાના જય દ્વારકાધીશ. હે શેઠજી, આપણી લખેલી ઊંડી મુજબ આપના ઉદાર દિલના નિયમ પ્રમાણે મેં ઊંડી ડબલ કરીને પાછી આપી છે. હે શેઠ, હે નરસિંહ મહેતા, આવા ને આવા સેવાના કામ મને જ સોંપતા રહેજો. અહીં દ્વારિકાની અંદર તમારો નોકર સામરસા કાયમને માટે તમારું કામ કરવા માટે રાહ જોઈને ઉભો છે. બેઠો નથી, ઉભો છે. મને ઊંડી લખીને એટલું કામ બતાવ્યું એ બદલ હે શેઠ નરસિંહ મહેતાજી, તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. મારી સંપત્તિ તમારી છે, મારી લક્ષ્મી તમારી છે. આવા નવા કામ બતાવતા રહેજો. લેખિતન આપનો વાણોતર, આપનો નોકર સામરસાના જય દ્વારિકાધીશ. ચિઠ્ઠી લખી તો પેલા વેપારીઓને એમ કે આ તો એને ચિઠ્ઠી લખી દીધી છે. ચિઠ્ઠીને લઈને પેલા વેપારીઓ જુનાગઢ આવ્યા. જ્યાં જુનાગઢ આવીને જોવે તો નરસિંહ મહેતા એમ ને એમ આટલા દિવસ વીયા ગયા. કેટલા દિવસ વીયા ગયા વિચાર તો કરો. ખાધા અને પીધા વગેરેના એમ નમ દામોકુંડ ને પાળે બેઠા છે. હે ચિઠ્ઠી આપી વેપારીઓએ. નરસિંહ મહેતા કહે, ભાઈઓ તમને પૈસા મળ્યા કે ન મળ્યા? અરે મહારાજ, પૈસાની શું વાત કરો છો? અરે પણ તમારા ઈ સામળિયા ભાઈ તો કોઈ સુખ, એની શેઠાણીઓ ને એનો વેશ ને એનું રૂપ ને આવો તો કોઈ માણસ અમે દુનિયામાં જોયો નથી. નરસિંહ મહેતા ઉભા થઈ ગયા. શું વાત કરો છો? હા હા, અરે સામળિયા ભાઈ અમને પૈસા દેવા માટે આવ્યા. તમે એને જોયા કે હા? ત્યાં તો નરસિંહ મહેતા પેલા વેપારીઓને પગે લાગે છે. વેપારીઓ, તમે કેટલા બધા ધન્ય છો કે તમે મારા નાથના દર્શન કરીને આવો છો. તમે દ્વારકાધીશના દર્શન કરીને આવો છો. નરસિંહ મહેતાને પગે લાગે છે. શું કહો છો મહારાજ? કે હા, એ કોઈ વેપારી નહોતો, એ તો 52 ગજની ધજા વાળો મારો નાથ દ્વારકાધીશ હતો. વેપારીઓ નરસિંહ મહેતાના પગ દાબવા લાગ્યા છે. આહા, હે નરસિંહ મહેતા, આ તમારા જેવા ભક્તો હોય ને સંસારમાં તો અમારી જેવા પાપી માણસોને પણ સંત દર્શન કરાવી દે ભગવાનના. હે અમને દર્શન કરાવી દીધા. નરસિંહ મહેતાએ પગમાં ઘૂઘરા બાંધ્યા અને પછી એને શું કર્યું? હવે મારે કોઈની નથી એ પરવાર રે, હે મારા શામળા ગિરધાર, હે મારી આ હુંડીને એ સ્વીકારી લીધી મહારાજ રે. કલ્પના કરો, હું તમને સિદ્ધાંતથી એ બતાવવા માંગુ છું. કામ કરતા પહેલા જો ભરોસો હોય, નરસિંહ મહેતાને કેટલો ભરોસો હશે વિચાર કરો. એટલો ભરોસો હોય તો આ ગિરિરાજ પર્વત એની મેળે ઊંચો થઈ ગયેલો છે. આવા સુંદર મજાના ભગવાન